સુખના નિધિ ભગવાન અને ભગવાનના આવા પરમ એકાંતિક સંત, એ બેની પાસે જ સુખ મળે. અરે મોટા મોટા યોગીઓ, મોટા મોટા ઋષિઓ, અરે મોટા મોટા રાજા મહારાજાઓ ભગવાનને પામવા માટે એમણે સંસારનો ત્યાગ કરી વનમાં ગયા છે. બાકી આપણે કંઈક હું ભગવાનને મેળવી લઉં, આટલું તપ કરું, આટલી સાધના કરું, આટલી પદયાત્રા કરું, એ ભગવાન મળ્યા પછી પ્રસન્ન કરવાના સાધનો છે, ભગવાનને પામવાના સાધનો નથી. એના માટે પ્રત્યક્ષ પરમાત્મા જોઈએ. તો એ પ્રત્યક્ષ પરમાત્મા 50 વર્ષ સુધી આ ગુજરાતની ભૂમિ પર આપણને દર્શન આપ્યા. હા, શ્રીજી મહારાજ પોતે જ વાત કરી કે ભગવાન કદી અંતર્ધાન થતા જ નથી, એટલે કે બીજા દ્વારા પ્રગટ રહ્યા. સ્મૃતિ તો અમે રાત દિવસ કરીએ છીએ, પણ અમને પ્રત્યક્ષ ભગવાનના દર્શન થાય એની તમન્ના છે. શ્યામ હિયે શ્યામ જીએ, શ્યામ બિનુ નાહી તીએ, અંધ કિસી લકરી આ ધાર નામ શ્યામ હે. પેલા નારદ મુનિ પાસે તો માળા અને વીણા બે જ હતું. અમે સાધુ કઈ રાખતા જ નથી કે તું આજે કમાઈને લાવે રૂપિયા, ઘરેણા, માલ મિલકત, એમાં અમારો ભાગીદાર, પણ આ પાપ કરે એ તો જે કરે એ ભોગવે, એમાં અમારે શું લેવા દેવા? પીડમાં બોલજે રામ 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 થઈ ગયું. એ વાલ્યો રાફડામાંથી બહાર નીકળ્યો, હવે વાલ્મીકી બની ગયો. પેલા ખૂની હતો, હવે મુનિ બની ગયો. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, અંતરમાં આમ અંધકાર, ઇન્દ્રિયો, અંતઃકરણ આમ મૂંઝવણ, ગ્લાની અને આમ અપૂર્ણતા મનાય છે, શું કરવું? નારદજીને ઓલું જૂનું ગણિત યાદ કર્યું. એટલે કે ભગવાને મને ભૂંડો દેખાડ્યો, એમ ખોટા સમાચાર મારા દ્વારા કેવડાવ્યા. એટલે હું તો એને આમ કેવો નકામો લાગુ. કાળજુ દે એણે દીકરા આપ્યા છે, એટલે મને ન કહેવો. મારા વચનને ઉપરવટ થઈને આણે પ્રારબ્ધ પલટી નાખ્યું. એ આ સાધુ છે. બીજાના સુખમાં આપણું સુખ. ઇન ધ જોય ઓફ અધર્સ લાઈઝ અવર ઓન. બસ રાજી રહો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. કથાની શરૂઆત 2 પ્રશ્નોથી કરીએ. આમાં જેને પણ દુઃખી થવું હોય, એટલે કે હેરાન થવું હોય, તકલીફ ભોગવવી હોય, એ હાથ ઊંચો કરો. કોઈ જ નહીં. ચલો, સહેલો પ્રશ્ન પૂછે. જેને અખંડ આનંદમાં રહેવું હોય, સુખી થવું હોય, મોજમાં રહેવું હોય, એ હાથ ઊંચો કરો. બધા જ. મોજમાં રહેવાનો આજે ઉપાય એ આજે આપણે વિચારવાના છીએ. બધાને સુખ જોઈએ છે, પણ સુખ ક્યાં? તો સ્વામિનારાયણ ભગવાન કહે છે, ગઢડા અંત્યનું 7મું વચનામૃત, કે આ જગતમાં, એટલે કે સમગ્ર સંસારમાં ભગવાન અને ભગવાનના આવા પ્રગટ સ્વરૂપ સંત, એના સિવાય બીજે જગતમાં ક્યાંય સુખ નથી. સુખના નિધિ ભગવાન અને ભગવાનના આવા પરમ એકાંતિક સંત, એ બેની પાસે જ સુખ મળે. જેને સુખી થવું હોય એને આ એક જ દુકાન એવી છે, તમે સુખ પામી શકો. કારણ કે ભગવાને સંકલ્પ કર્યો છે કે આ લોકના જ્ઞાની અજ્ઞાની સર્વે મનુષ્ય મને દેખો. એવો ઉદાત્ત સંકલ્પ કરી પોતે અક્ષરધામમાંથી અહીંયા ભૂમંડળ પર પધાર્યા. અને આવ્યા એટલું નહીં, દરેક ભક્તોને એટલા પ્રેમથી મળ્યા. પ્રત્યક્ષ ભગવાનનું સુખ એ કોને હોય? અરે મોટા મોટા યોગીઓ, મોટા મોટા ઋષિઓ, અરે મોટા મોટા રાજા મહારાજાઓ ભગવાનને પામવા માટે એમણે સંસારનો ત્યાગ કરી વનમાં ગયા છે.
પણ એમને ભગવાનના દર્શન શું આમ ઝાંખી પણ થઈ નથી. કારણ કે ઉપનિષદમાં લખ્યું, નાયમ આત્મા પ્રવચનેન લભ્યો. નાયમ આત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમે વૈશ વૃણુતે તેન લભ્ય તસ્ય એષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. આ મુંડક ઉપનિષદમાં ભગવાન પોતે જ બોલે છે કે આ પરમાત્માના દર્શન એ પ્રવચન કરવાથી કે કેવળ પ્રવચન સાંભળવાથી ભગવાન ના મળે. ઘણા એમ કે હું બહુ બુદ્ધિશાળી, હાઈલી ઇન્ટેલિજન્ટ, જીનિયસ છું. તમે ગમે તેટલા મહામેધાવી હો, આ બુદ્ધિ ભગવાન સુધી પહોંચતી જ નથી, ટૂંકી પડે છે. બુદ્ધિશાળીને પણ ભગવાન મળતા નથી. તો શેનાથી મળે? એક જ ઉપાય, એ પોતે જ ભગવાન સંકલ્પ કરે, એ કરુણા કરે તો એ ભક્તોની આગળ પોતાનું સ્વરૂપ પ્રગટ કરી દે છે. એમની જ ઈચ્છાથી આ દર્શન આપે છે. બાકી આપણે કંઈક હું ભગવાનને મેળવી લઉં, આટલું તપ કરું, આટલી સાધના કરું, આટલી પદયાત્રા કરું કે આવા યજ્ઞ કરું, એ બધા સાધનો છે. એ ભગવાન મળ્યા પછી પ્રસન્ન કરવાના સાધનો છે, ભગવાનને પામવાના સાધનો નથી. તો ભગવાન આ કરુણા કરી આ પૃથ્વી પર પધાર્યા અને ભક્તોને સુખ આપ્યું. 49 વર્ષ આ પૃથ્વી પર રહ્યા અને એમણે બધા કેવા યુગવર્તી કાર્યો કર્યા. એનું આપણે બધા જુદા જુદા વિચાર કરીએ તો આ શાકોત્સવ, એવા મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા કરી, 6 ગગનચુંબી મંદિરો કર્યા. અમદાવાદ, ભુજ, વરતાલ, ધોલેરા, જુનાગઢ અને ગઢડા, આ 6 મંદિરો. અને ભગવાને ઉપાસનાનો માર્ગ સમજાવ્યો કે આ ભગવાનની ઉપાસના કરવી. પછી કર્યા પછી પણ પાછા પોતે કહે છે, વરતાલમાં પ્રતિષ્ઠા કર્યા પછી, કે આ પ્રગટ ભગવાન એને તમે ઓળખો. કારણ કે પ્રત્યક્ષ ભગવાન સિવાય આ જીવનું કલ્યાણ થાય એમ જ નથી. પરોક્ષથી આપણામાં સંસ્કાર થાય. બીજા પૂર્વે ઘણા અવતારો થયા છે અને બધા અવતારો વંદનીય છે, દર્શનીય છે, નમસ્કાર કરવા યોગ્ય છે. પરંતુ મોક્ષ, આત્યંતિક કલ્યાણ, આ પરમ સુખ જો પ્રાપ્ત કરવું હોય તો પ્રત્યક્ષ ભગવાનને મેળવવા પડે. એટલા માટે મુક્તાનંદ સ્વામીએ પણ એમના કીર્તનમાં લખ્યું, પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી. આ વેદ વેદાંતના વચનો છે કે પરોક્ષથી આ સંસાર સાગર તરી શકાય નહીં. એના માટે પ્રત્યક્ષ પરમાત્મા જોઈએ. તો એ પ્રત્યક્ષ પરમાત્મા 50 વર્ષ સુધી આ ગુજરાતની ભૂમિ પર આપણને દર્શન આપ્યા. અને એક દિવસ એવો આવ્યો કે ભગવાને પોતે જ અંતર્ધાન થવાનો સંકલ્પ કર્યો. સંવત 1886, જેઠ સુદ દસમ, તારીખ પ્રમાણે ગણીએ તો 1 જૂન 1830 સ્વામિનારાયણ ભગવાને જીવન લીલા સંકેલી લીધી. એટલે ગયા ત્યાં ગઢડામાં લક્ષ્મીવાડીમાં એમના અંતિમ સંસ્કાર પણ થઈ ગયા અને ત્યાં અત્યારે સ્મૃતિ મંદિર પણ છે. એટલે ભગવાન ગયા, ખેલ પૂરો. ના, આપણને દેખાય છે એક નટની માયા છે કે શું વાત કરો છો, કે હા, શ્રીજી મહારાજ પોતે જ વાત કરી કે ભગવાન કદી અંતર્ધાન થતા જ નથી. અરે આ થયા, તમે આ વાત કરી, એ આપણી દ્રષ્ટિનો ભ્રમ છે. શ્રીજી મહારાજ પંચાળા 7માં સમજાવે છે. એમાં કૃષ્ણ ભગવાનની વાત કરી કે કૃષ્ણ ભગવાન વર્ષો પહેલા હતા, આજે તેને 5252 વર્ષ થઈ ગયા. પણ એ કૃષ્ણ ભગવાન અહીંયા દ્વારકામાં હતા, પછી પ્રભાસ પધાર્યા અને ત્યાં નાનકડું બાજુમાં તીર્થ છે, ભલકા તીર્થ. ત્યાં એક પીપળાના વૃક્ષ નીચે ભગવાન પોતે વિરાજમાન, ઝાડને અઢેલીને પગ ઉપર પગ ચડાવીને બેઠેલા. તો એ વખતે દૂર એક જરા નામનો શિકારી એને આમ શિકાર કરવા નીકળેલો.
એને આમ જાડીમાં જોયું તો કે હરણ લાગ્યું અને એને તીર માર્યું. કૃષ્ણ ભગવાનના ચરણ વિંધીને સીધું લલાટમાં બ્રહ્મરંધ્ર ભેદાઈ ગયું અને કૃષ્ણ ભગવાને દેહ ત્યાગ કરી દીધો. એ વખતે રિવાજ પ્રમાણે કૃષ્ણ ભગવાનના ભૌતિક શરીરને લઈને અષ્ટપટરાણીઓ બેઠી. રૂકમિણી, સત્યભામા, જાંબવતી, કાલિંદી, લક્ષ્મણા, મિત્રંવિદા, આ બધી રાણીઓ હતી. અને પતિ મરે એની પાછળ પત્ની પણ જીવતી બળી જાય, સતી પ્રથા. તો બધી અષ્ટપટરાણીઓ પણ બળી ગઈ. એટલે શ્રીજી મહારાજ આ ચરિત્રનું વર્ણન કરીને કહે છે કે એ વખતે કેટલાક માણસોએ એવો વિચાર કર્યો કે ભગવાન હતા, હવે ખેલ ખતમ, ખેલ પૂરો થઈ ગયો. તો સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે એવું જે વિચારતો એ અજ્ઞાની છે. અજ્ઞાનીઓ એમ સમજે કે ભગવાન ગયા, એટલે કે એને આધ્યાત્મિક બુદ્ધિ નથી. જેને આધ્યાત્મિક જ્ઞાન હતું એણે તો એવો વિચાર કર્યો કે ભગવાન તો કદી જતા જ નથી, ભગવાન બીજે ઠેકાણે જણાણા, એટલે કે બીજા દ્વારા પ્રગટ રહ્યા. કારણ કે કૃષ્ણ ભગવાને ત્યારે કહેલું કે આ ઉદ્ધવજી એને હું જ્ઞાનાચાર્ય તરીકે નિમણૂક કરીને જાઉં છું. એટલે એ આચાર્યને, ઉદ્ધવને તમે મારું સ્વરૂપ માનજો. આચાર્યમ મામ વિજાનીયાત. અને હે ઉદ્ધવ, તો હું થકી અણુ માત્ર ન્યૂન નથી. એટલે કે ઉદ્ધવજી એ કૃષ્ણ સ્વરૂપ હતા. ઉદ્ધવજી દ્વારા ભગવાન પ્રગટ રહ્યા. આકાર બદલાયો, દેખાવ બદલાયો, પણ તત્વ એનું એ જ છે. ભગવાન કદી પૃથ્વી પરથી જતા જ નથી. એમ સ્વામિનારાયણ ભગવાને પોતાની વાત કરી કે 1886 જેઠ સુદ દસમ કે 1 જૂન 1830, એ બધું આપણી દ્રષ્ટિનો ભ્રમ છે. ભગવાન કદી જતા જ નથી. ભગવાન સદા પ્રગટ રહે છે. અને આ શાસ્ત્રોનો વિચાર કરો તો આ પ્રગટ સ્વરૂપમાં જ જોડાવાની વાતો કરી છે. ભાગવતમાં પણ આ વાતો છે અને આપણે કેટલાક પ્રસંગો પણ સાંભળશું, પણ એનો મર્મ તમને અહીંયા આવીને જ લાવશે. જ્યારે ગોપીઓ એ વૃંદાવનમાં, ગોકુળમાં કૃષ્ણ ભગવાન સાથે બહુ જ લીલા કરી, મધુવનમાં રાસ રમ્યા, અને માખણની લીલા, ચીરહરણ લીલા, બધી ભાગવતમાં વર્ણન આવે છે. તો આ બધું કૃષ્ણ ભગવાને ગોપીઓને અપાર સુખ આપેલું. પછી કૃષ્ણ ભગવાન ત્યાં મથુરા ગયા, યમુના નદીના સામે કિનારે બીજી નગરીમાં ગયા. અને એ વખતે આ બાજુ વિરહ ઘેલી ગોપીઓ એ તો બહુ ચિંતામાં છે કે અમને ભગવાનના દર્શન ક્યારે થશે. કારણ કે ભગવાન જ ગયા ત્યારે કહેતા ગયેલા કે તમારે કોઈએ મથુરા આવવું નહીં. કદાચ મથુરા આવો તો પણ મારી પાસે આવવાનું નહીં. આ ભગવાનનો આદેશ હતો. તો ગોપીઓ દૂધ, દહીં, ઘી, માખણ બધું મથુરાની બજારમાં વેચવા જતી, તો પણ મળવા ગઈ નથી. પણ એને કૃષ્ણ ભગવાનના દર્શન વગર વિરહમાં એ ઝૂરતી હતી કે અમને ભગવાનના દર્શન ક્યારે થાય. તો કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને જ મોકલ્યા કે તમે જાઓ, આ ગોપીઓ મારા વિરહમાં બધું આકુળ વ્યાકુળ છે, એને ખાવાનું ભાવતું નથી. અને એ સંદેશો મોકલતી કે અને ઓધાજી અમને શ્યામ રે વિના સુખ ના આવે રે. હે ઓધાજી, હે ઉદ્ધવજી, અમને શ્યામ વગર મજા જ આવતી નથી. એટલે કૃષ્ણ ભગવાને એમને જ મોકલ્યા કે તમે કહેજો કે કૃષ્ણ ભગવાન ક્યાં ગયા છે. કૃષ્ણ ભગવાન તો ગયા જ નથી. તમારે જો અહીંયા સ્મૃતિ કરવાની કે આ યમુનાના કિનારા ઉપર બધે કૃષ્ણ ભગવાન તમારી સાથે રમ્યા, પછી તમે દહીં માખણ લઈને જતી તો કૃષ્ણ ભગવાન તમારી મટકી લઈ અને દહીં માખણ ખાતા. ઘણીવાર તમારા ઘરમાં આવીને પેલું સિક્કા ઉપર લટકાવેલી ગોળીઓ પણ લેતા અને બધું ખાતા. બધું સંભાળો. સ્મૃતિ સુખદાયી નહીં. તમે યાદ કરો. ત્યારે ગોપીઓ કહે છે કે એ તો બધું અમે જાણીએ જ છીએ. સ્મૃતિ તો અમે રાત દિવસ કરીએ છીએ, પણ અમને પ્રત્યક્ષ ભગવાનના દર્શન થાય એની તમન્ના છે. એના ઉપર તો આખું કીર્તન રચાયું. ગોપીઓના શબ્દો. ગોપીઓ બોલી, શ્યામ તન, શ્યામ મન, શ્યામ હે હમારો ધન, ઉધો આઠો જામ,
हमें श्याम सो ही काम है, श्याम हिये श्याम जिये, श्याम बिनु नाही तिये, अंध किसी लकड़ी आधार नाम श्याम है, श्याम गति श्याम मति, श्याम ही है प्राणपति, श्याम सुखदाई सो भलाई शोभा धाम है, उधो तुम भये भोरे, पाती लेकर आए दौरे, जोग कहाँ रखे यहाँ रोम रोम श्याम है। આ શું વાતો કરે છે? આ એના માટે અમે નથી, અમને પ્રત્યક્ષ ભગવાન જોઈએ, અમે આંખ ખોલીએ નયન ગોચર હોવા જોઈએ, એટલા માટે અમે આ વિરહ ઘેલી થઈને ફરીએ છીએ. આપણને આ ભાગવત દ્વારા સંદેશ આપે છે કે પ્રત્યક્ષ ભગવાન મળવા જોઈએ. આપણા શાસ્ત્રો વિચાર કરો તે પણ તમને આ જ કહેશે. જ્યારે કુશળ કુંવરબાઈ તો બહુ મોટા રાજરાણી હતા, એ પોતે વિધવા થયા. એમના પતિ હતા સોમદેવ, એ તો યુવાનીમાં જ મૃત્યુ પામ્યા. એમના દીકરા હતા વિજયદેવ, તો એ પણ મૃત્યુ પામ્યા. એમનો પૌત્ર હતો નાનો, એટલે આ બધું રાજ્યનું સંચાલન વહીવટ આ બધા રાણી પોતે કરતા. કુશળ કુંવરબાઈ બહુ ધર્મપ્રેમી, અને ધરમપુર સ્ટેટ 500 ગામમાં વિસ્તરેલું, અને એના રાજરાણી આ કુશળ કુંવરબાઈ. એટલે આધ્યાત્મિક વૃત્તિ. એને રાજમહેલમાં રોજ પારાયણ ચાલે, ભાગવતની કથા ચાલે, અને પોતે પણ પડદો નાખી અને કથા સાંભળે. ઘણા કથા આયોજન કરે પણ પોતે વહીવટમાં આટા ફેરા કરે, એવું નહીં. આ તો પોતે ચિત્ત દઈને સાંભળે. એમાં પેલા બ્રાહ્મણ આખ્યાન વાંચ્યું કે કૃષ્ણ ભગવાન રૂકમિણીના વિવાહ પ્રસંગે એટલે શિશુપાલ સાથે લગ્ન થવાના હતા, પણ રૂકમિણીની ઈચ્છા એને પરણવાની નહોતી. એવું બોલતી કે હું જીભ કરડીને મરું, પણ વરું તો એ કૃષ્ણને જ, પણ આ દમઘોષનો દીકરો શિશુપાલ એ મારે ન જોઈએ, એની સાથે હું નહીં પરણું. આવી ટેક હતી. એમાં કૃષ્ણ ભગવાનને એમણે પત્ર લખ્યો કે મારા લગ્ન તો ગોઠવાઈ ગયા છે આ શિશુપાલ સાથે, તમે મને પરણવા આવો, મારે તમારી સાથે રહેવું છે, ભગવાન સાથે પરણવું છે. એટલે પછી કૃષ્ણ ભગવાન ત્યાં ગયા. લગ્નના આગલે દિવસે જ જાન આવવાની હતી, પહેલા કૃષ્ણ ભગવાન પહોંચ્યા અને રૂકમિણીને ત્યાં કુંદનપુરથી ઉઠાવીને દ્વારકા લઈ ગયા. બીજે દિવસે જાન આવી, એ લીલા તોરણે પાછી ગઈ, કારણ કે કન્યા જ નહોતી. કન્યા વગર કોને પરણવાનું? આ ચરિત્ર આવ્યું તો એ વખતે કુશળ કુંવરબાઈ એટલે કે બ્રહ્મદેવ ઉભા રહો, આ કથા ઉભા રહો. કેમ? આ કથામાં વચ્ચે અટકાવવાનું ના હોય કે કેમ? સાંભળો. આ જેમ રૂકમિણીનું કાંડું ભગવાન કૃષ્ણએ ઝાલ્યું, એમ તારું કે મારું કાંડું જો હવે પ્રગટ ભગવાન મળે અને એ જો કાંડું પકડે તો આપણો મોક્ષ થાય. બાકી આ વાત અધૂરી. આ જીવનનું સાર્થકતા એ છે કે આપણને ભગવાનનો યોગ થાય. રામચંદ્ર ભગવાનને 21 લાખ વર્ષ થયા. ક્યાં મળશો? ક્યારે મળશો? કેવી રીતે મળશો? આટલું સમયનું છેટું પડ્યું. આપણે કૃષ્ણ ભગવાનને મળવું છે, ક્યાંથી મળશો? એમને પણ આટલા વર્ષો વીતી ગયા. આપણે સ્વામિનારાયણને મળવું છે, તો સ્વામિનારાયણને 244 વર્ષ થઈ ગયા. ક્યાં મળશો? કેવી રીતે મળશો? તો સ્વામિનારાયણ ભગવાને જ આ વાત કરી કે ભગવાન કદી જતા જ નથી. આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે, ત્યારે ભગવાનના એવા પરમ એકાંતિક સંત જે ભગવાનનું સ્વરૂપ જ છે, એના દ્વારા ભગવાન સદાય વિચરતા જ હોય છે. જરૂર છે કેવળ ઓળખની. ઓળખાણ કરો. એટલે આજે આપણે એ તરફ જઈ રહ્યા છીએ કે આપણને આ ભગવાન કેવી રીતે મળે નહીં, મળી ગયા છે. તમે શાસ્ત્ર માત્રનો સિદ્ધાંત વાંચો તો તમને આ શબ્દ સતત બેકગ્રાઉન્ડમાં સંભળાયા કરે કે પ્રગટ ભગવાન મળે તો કામ થાય. આચાર્ય મહારાજ એ પોતે આપણને સમજાવે છે, કીર્તનો દ્વારા સમજાવે છે. શાસ્ત્રો પુરાણો એ પણ આપણને આ જ વાત સમજાવે છે. ઇતિહાસ ગ્રંથો વાંચો તો એમાં પણ તમને આ જ વાત સતત ધ્વનિત થયા કરે. આ જ વાત આમ ચમકારા આવ્યા જ કરે.
પકડતા આવડે અને તમારી આગળ જ પ્રયોગ કરીએ આપણે. બીજા ક્યાંથી મને આવું સરસ ઓડિયન્સ હોય તો. હું તમને 4 પ્રસંગો કહેવાનો છે. આ પુરાણના પ્રસંગો છે, પણ એકાગ્રતાથી સાંભળવાનો. અને છેલ્લે પ્રશ્ન પણ પૂછીશ અને પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે. અને જવાબ એ જ આપી શકે કે જે વ્યવસ્થિત સાંભળે. અને 4 પ્રસંગો નારદ મુનિના છે. નારદ મુનિ બધા જાણીતું પાત્ર છે. નારદ મુનિ એનો પહેલો પ્રસંગ. એકવાર પોતે આમ વિચરણમાં નીકળ્યા, હાથમાં વીણા અને મોટી શિખા, નારાયણ 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 બોલતા ચાલ્યા. જંગલમાંથી આમ પસાર થવાનું હતું તો સામે એક ડાકુ આવ્યો. એ સાધુ બાવા, લાવ માલ મલીદા જે કંઈ હોય, લાવ લાવ જલ્દી. પેલા નારદ મુનિ પાસે તો માળા અને વીણા 2 જ હતું. એ કે મારી પાસે કઈ છે નહીં, ધન સંપત્તિ મારી પાસે છે જ, અમે રાખતા જ નથી, ખિસ્સું જ નથી. જો અમે સાધુ કઈ રાખતા જ નથી. એ કે ના ના, બધું ઘણું હોય છે સાધુ બાવા પાસે, લાવ જલ્દી, નહીં તો જો મારી નાખીશ. અને મેં કેટલાયને મારી નાખ્યા આજ ભાલાથી. મને જાન લૂંટી છે, વરરાજાને મારી નાખ્યા છે, બધા ઘરેણાના ડબ્બા અને બધું લૂંટી નથી છે. અને કોઈ ન આપે, આઘો પાછો થાય તો ગઈકાલે જ 5 મરા, ઉસકે અગલે દિન 10 મરા, ઉસકે પહેલે 20 મરા. મરા મરા બધી વાતો જ કરે, તને મારી નાખીશ. નારદજી કે મારી પાસે કઈ છે નહીં, અને જો તારે મને લૂંટવો જ હોય તો ધ્યાન રાખજે તું લૂંટાઈ ન જતો. તારી આગળ છે નહીં, શું લૂંટવાનું? એ કે મને લૂંટનારા લૂંટાઈ ગયા છે. કે આવી બધી અગડમ બગડમ વાતો ના કરો, મને મગજમાં સમજાતું નથી. આમ સહેલી વાત કરો. કે સહેલી વાત એટલું કરું છું કે તું આ બધું ભેગું કરે છે, ધન સંપત્તિ, કોના માટે? કેમ મારે પરિવાર છે, માતા પિતા છે, પત્ની છે, બાળકો છે, અને આજ મારો જીવન નિર્વાહનો ઉપાય છે, આજ મારો પ્રોફેશન. આપણે બધો ધંધો કરીએ, આજ મારો ધંધો. જા પેલા પૂછી આવ, તારા સગા સ્નેહીને બધું પૂછી આવ કે તું જે આ કર્મો કરે છે, આ દુષ્કર્મો, પાપ કર્મ, એમાં એ લોકો ભાગીદાર છે? એમ તને મને આમ છટકાઈ જવું છે, મને ઘરે મોકલીને તું ભાગી નહીં શકે બાવા. આખા જંગલમાં આપણું નેટવર્ક પાવરફુલ છે, આપણા જ માણસો બધે ગોઠવેલા છે, તું નીકળી નહીં શકે. અરે સાધુ છું, એકવાર બોલ્યો એ ફરે નહીં, ચલો આ પગ રોપ્યો, અહીંયા ઊભો છું, જા પૂછીને આવો. પેલો પૂછીને આવ્યો ઢીલા પગે, વિલા મોઢે. કેમ? કે એ લોકો તો એવું કહે છે કે તું આજે કમાઈને લાવે રૂપિયા, ઘરેણા, માલ મિલકત, એમાં અમારે ભાગીદાર, પણ આ પાપ કરે એ તો જે કરે એ ભોગવે, એમાં અમારે શું લેવા દેવા? એ તો એવું કહે છે કે તું પાપ કરે છે, તું ખૂન કરે છે, તો તારે જ ભોગવવાના. બસ હું પણ એ જ કહું છું, મારે તને આટલું જ કહેવું હતું, પણ મારી વાત મનાય નહીં, પત્નીની વાત તરત મનાય. એટલે કે પ્રભુ, જો તરત એનો સૂર બદલાઈ ગયો કે મારે શું કરવાનું? કે તારે એટલું જ કરવાનું છે, લે આ માળા, અને તારે ભજન કરવાનું છે, રામ શ્રી રામ શ્રી રામ રામ રામ. એટલે રામ બોલતા આવડે નહીં. આ 50 વર્ષનો થયો ને, રામ કોઈ દિવસ બોલેલો નહીં, એટલે જીભ ટેવાયેલી નહીં. પણ નારદ બહુ બુદ્ધિશાળી, એણે કીધું કે હમણાં બોલ્યો તો આ મરા મરા, આ 10 મરા, 5 મરા, એને મરા તો આવડે છે. એટલે કે બોલ મરા મરા, જરા સ્પીડમાં બોલજે, મરા 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 મરા, રામ 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 થઈ ગયું. જો આ બીજ એવું છે, તમે ઉલટું વાવો કે સીધું વાવો, અંકુર તો બહાર જ નીકળે, ઉપર જ આવે. આ એવી વાત છે. રામ રામ કરતો થઈ ગયો, ત્યાં જ બેઠો રાફડો થઈ ગયો. રાફડો ક્યારે થાય? આમ કલાક થઈને વોકિંગ કરવા નીકળે, રાફડા થાય. સ્થિર થઈ ગયો તો, અને એવો ધ્યાનમાં લીન થઈ ગયો. પછી વર્ષો પછી બહાર નીકળ્યો,
અને રાફડાને સંસ્કૃતમાં વલ્મિક કહે છે. તો આમાંથી આ વાલ્યો રાફડામાંથી બહાર નીકળ્યો, હવે વાલ્મીકી બની ગયો. વાલ્મીકી પેલા ખૂની હતો, હવે મુનિ બની ગયો. પેલા લૂંટતો હતો, હવે બીજાને લૂંટાવતો થઈ ગયો. નારદજી બોલ્યા હતા ને, મને લૂંટવા જેવો નથી, જો લૂંટાઈ ગયો. અને આ ચરિત્ર એણે પોતે જ લખ્યું. વાલ્મીકી ઋષિ, વાલ્મીકી રામાયણ અધ્યાય નંબર 24 એ પોતે જ લખે છે કે મને નારદ મળ્યા અને રામ ભગવાન પરાયણ કરી દીધો. એટલે હવે હું નારદ રામના આ ચરિત્રોનું લેખન કરું છું અને વાલ્મીકી રામાયણ ગ્રંથ આજે પણ મોજૂદ છે. આ નારદજીનો પહેલો પ્રસંગ. નારદજી અમર છે, ત્રિલોક વિહારી છે, સતત બધે ફરતા જ હોય. એ નારદજી બીજો પ્રસંગ અહીંયા ગુજરાતમાં આવ્યા. ગુજરાતમાં નર્મદા નદીના કિનારે ભૃગુ કચ્છ ક્ષેત્રમાં બધા દેવો આવેલા. એમાં યજ્ઞનું આયોજન, એમાં બધા જ દેવો હાજર. એમાં દેવોનો રાજા ઇન્દ્રદેવ એ પણ હાજર. પણ વાત એમ બની કે ઇન્દ્રએ ઉતાવળમાં એક વિશ્વરૂપ નામનો બ્રાહ્મણ, એટલે એનો જ ગોર હતો, બધી વિધિ કરાવનારો, બિચારો નિર્દોષ હતો, ત્વષ્ટાનો દીકરો હતો અને પવિત્ર બ્રાહ્મણ, અને એનો ગુરુ કહેવાય. આમ તો દેવોનો ગુરુ હતો. પણ આ ઇન્દ્રએ કોઈને આમ કાન ભંભેરણીથી કઈ સામાન્ય નહીં જેવી ભૂલને કારણે ઇન્દ્રએ આ વિશ્વરૂપને પતાવી દીધો, મારી નાખ્યો. આ બ્રહ્મ હત્યા વળગી, 4 બ્રહ્મ હત્યા. કારણ કે નિર્દોષને માર્યો એ જુદું, બ્રાહ્મણને માર્યો જુદું, ગોરને માર્યો એ જુદું, ને ગુરુને માર્યો. આ 4 બ્રહ્મ હત્યાના દોષ એને એવા લાગ્યા તો ઇન્દ્રનું આખું શરીર 5 પરુથી, દેવોને રોગ હોય નહીં, પણ આ દેવોનો રાજા જ ફસાયો. લોહી નીકળે, 5 પરુ, પીડા અપાર, અજંપો, ઊંઘ આવે નહીં અને બેચેની રહ્યા કરે. કમળ વનમાં અળોટે પણ કોઈ દિવસ શાંતિ નહીં. આવો દુખી. અને આ યજ્ઞમાં આવેલો એમાં નારદ મુનિ પધાર્યા. નારદ મુનિ સંતને જોઈને કોઈને પણ આમ આનંદ થાય. આ સંતને જોયા, ઓહો પ્રભુ, હા, મને અશાંતિ રહ્યા કરે છે, કોઈ શાંતિનો ઉપાય, મને સુખી કરો. આ બધી પીડા સહન થતી નથી, અસહ્ય વેદના છે, શું કરશો? નારદજી આમ ચપટી ઉગાડી, ઓહો, એમ બોલો ને, આપણે એનો જ ઉપાય બતાવીએ છીએ, એના માટે જ અમારું વિચરણ છે. કે શું? કે આ તારો નાનો ભાઈ છે ને વામન, એના શરણે જા, એના પગ પકડી લે. આ જ દુઃખ મુક્તિનો ઉપાય છે. તારે બીજી કોઈ સારવાર કરવાની જરૂર નથી. આ અરે કે એ તો મારો ભાઈ છે, નાનો ભાઈ. હું ઇન્દ્ર, આ ઉપેન્દ્ર. એમ નહીં, તારો ભાઈ નથી, સ્વયં પરમાત્મા છે. વામન ભગવાનનો અવતાર છે. એમ શું વાત કરો છો? હા, ભગવાન છે, હું કહું એમ કર. પણ આ તો મારા જેવો, તારા જેવો નથી, તારાથી ઘણો પર છે. આ ભગવાન છે. પણ મારા નાના ભાઈને એ પણ વાત ના કર. મને ઉપાય પૂછે છે, પણ હું કહું એમ તો કરતો નથી. આ એક જ ઉપાય છે, આ ભગવાનના ચરણ પકડી લે અને તારું બ્રહ્મ હત્યા, દુઃખ બધું દૂર. એને ભગવાન આ સંતના વચને વામનજીના પગ પકડ્યા, મર્યાદા મૂકી. નાના ભાઈ, ઓહો, તમે ભગવાન છો? બસ આટલું બોલ્યો, એમાં બ્રહ્મ હત્યા ગાયબ. વાંચો વામન પુરાણ, એનો 24મો જ અધ્યાય લો. કેવું યોગાનુયોગ છે. અને વ્યાસજીએ પોતે કથા લખી છે. નારદજીનો ત્રીજો પ્રસંગ. નારદજી ફરતા ફરતા હસ્તિનાપુર પહોંચ્યા. ત્યાં યુધિષ્ઠિર, એ પાંડવોમાં મોટા ભાઈ, એ આ ચક્રવર્તી સમ્રાટ બની ગયા છે. કુરુક્ષેત્રનું, મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું છે. કૌરવોનો સંહાર થઈ ગયો છે. હવે રાજ્ય નિષ્કંટક બની ગયું છે. અને આ ચક્રવર્તી રાજા બન્યો છે યુધિષ્ઠિર. અને
ઇન્દ્રપ્રસ્થ મહેલમાં પોતે સોનાના સિંહાસનમાં બેઠો છે યુધિષ્ઠિર, પણ ઉદાસ, હતાશ, નિરાશા વ્યાપી ગઈ છે. પાછા નારદ મુનિ આવ્યા. નારદ મુનિ તો નારદ ઇઝ એવરીવેર. નારદ આવ્યા, એને તરત જ યુધિષ્ઠિરની પાસે મહેલમાં ગયા અને આમ માથા પર હળવી ટપલી મારી કે રાજન, હવે તો તમારા દુઃખ માત્ર જતા રહ્યા છે, તમારા શત્રુઓનો નાશ થઈ ગયો છે, હવે તમને રાજસત્તા મળી ગઈ છે, હવે તો તમે આનંદમાં હોવા જોઈએ. અને આ મૂડલેસ, આવા ઉદાસ કેમ છો? યુધિષ્ઠિર કે સ્વામીજી, આ તો બધું બરાબર તમે કહો છો, દુશ્મનો જતા રહ્યા અને મારે કોઈ દુઃખ નથી, બધી જ જાહો જલાલી છે, પણ મને આધ્યાત્મિક મૂંઝવણ છે. આધ્યાત્મિક? બોલો બોલો, આધ્યાત્મિક મૂંઝવણ અમે જ સોલ્વ કરીએ છીએ. બોલો શું? અમે કહો કે વાત એમ છે કે હું ગઈકાલથી વિચાર કરું છું કે પેલો પ્રહલાદ, આટલો નાનો બાળક, એણે ભગવાનના દર્શન કર્યા. સ્પેશિયલ ભગવાન એ પ્રહલાદને બચાવવા માટે, એનો પિતા હતો અસુર હિરણ્યકશિપુ, એનો સંહાર કરવા માટે નરસિંહ રૂપે પ્રગટ થયા. કેવું કહેવાય, કેટલો ભાગ્યશાળી એ છોકરો કે એને સાક્ષાત ભગવાન મળ્યા. એના માટે જ ભગવાન પ્રગટ થયા. નરસિંહ એટલે કે શરીર નરનું અને માથું સિંહનું, આમ 2 in 1, નર સિંહ. તો આવા ભગવાનના, મને ભગવાનના દર્શન ક્યારે થશે, બસ એ જ કામના છે મારા અંતરમાં. એટલે મૂંઝવણ એ જ છે કે ભગવાનના દર્શન મને ક્યારે થાય. ભગવાનના દર્શન માટે જ હું આ બધો વિરહમાં, આ બધું ઉદાસી, આ નિરાશા મારા અંતરમાં છે. નારદજી કે, અરે ભલા માણસ, તને એટલી ખબર નથી? આ ભગવાન પેલા નરસિંહ રૂપે તો પેલાને એક દિવસ માટે જ દર્શન આપવા આવેલા. એ તો 1 day પ્રોગ્રામ હતો. સાંજના ટાઈમે આવ્યા અને પેલા અસુરને મારીને જતા રહ્યા. એને તો એટલો જ લાભ મળ્યો છે. અને તું તો કેટલો ભાગ્યશાળી છે કે કૃષ્ણ ભગવાન તને રોજ મળવા આવે છે. કે કોણ? અરે કે કૃષ્ણ ભગવાન. કે કોણ કહો છો? કે આ તારા, કે મારા મામાનો દીકરો કૃષ્ણ, એ કે હા એ જ. કે ભગવાન છે? એ જ તો તને સમજાવું છું. એ સ્વયં ભગવાન છે અને આ મહેલમાં જો હમણાં આવવાના છે. અને એટલે જ મારા જેવા સંતો પણ અહીંયા એના દર્શન કરવા આવે છે. આ તારો મહેલ ને ઝુમ્મર ને હવેલી ને આ બધું જોવા નથી આવતા. એટલે માટે મારા જેવા સંતો અહીંયા આવ્યા છે. આ કાનુડો, આ કૃષ્ણ એ સ્વયં ભગવાન છે. તું જોઈ લે, ઓળખ. અને ત્યારે જો ઓળખીશ ત્યારે આધ્યાત્મિક પ્રશ્ન સોલ્વ થઈ જશે. એ જ સમાધાન છે. ભગવાન તો આવે છે, પણ એના દર્શન તું કર. આવા ભાવથી દર્શન કર. કે પણ વાત જવા દે. આ કૃષ્ણ એ સ્વયં ભગવાન છે. આ ભાગવતમાં ચરિત્ર લખે છે, 7મો સ્કંધ 15મો અધ્યાય. જેની પાસે હોય એ વાંચજો. અને એમાં તો ઘણા બધા શ્લોકોમાં કથા વર્ણવી છે, પણ એનો મુખ્ય શ્લોક એ નારદજી બોલે છે. અહો નૃલોકે બત ભૂરી ભાગા લોકમ પુનાના મુનયોભિયંતી येषां गृहान् आवसतीति साक्षात् गूढं परं ब्रह्म मनुष्यलिङ्गम् येषां गृहान् आवसतीति साक्षात् येषां गृहान् आवसतीति साक्षात् गूढं परं ब्रह्म मनुष्यलिङ्गं गूढं परं ब्रह्म मनुष्यलिङ्गम. આ શ્લોકમાં એ વાત કરી કે આ લોકનો એ માણસ બહુ ભાગ્યશાળી કહેવાય. હે યુધિષ્ઠિર, એમાંનો તું એક છે કે જેને આ મનુષ્યના રૂપમાં સ્વયં પરમાત્મા દર્શન આપે છે.
અને એટલે જ માટે મારા જેવા મુનિઓ જે વિતરાગી છે, જેને આ લોકની કોઈ તમા નથી, અલગારી છે, ધન સ્ત્રી અને કીર્તિથી વિરક્ત એવા મારા જેવા સાધુ એ પણ આ મહેલમાં એટલે આવે છે કે ઓહો ભગવાનના દર્શન, તારે જરૂર આટલી જ છે. આજ સમાધાન. છેલ્લો પ્રસંગ નારદજીનો, ચોથો પ્રસંગ. નારદજી ફરતા ફરતા પહોંચ્યા હિમાલયમાં. ત્યાં સરસ્વતી નદીના કિનારા પર વ્યાસજી, આ પોતે ચરિત્રો લખનારા, એ જ ઢીલાઢપ, એ જ ઉદાસ. એટલે નારદજીએ વાત કરી કે મુનિવર્ય, કેમ આમ તમારે ઉદાસી? સાધુ તો હંમેશા આનંદમાં હોય. દુઃખ માત્ર તો સંસારમાં છે. સંસારીઓને જાત જાતના દુઃખ આવે. કેમ? અરે કે મારા ભાઈને ત્યાં લગ્ન હતા એના દીકરાના, અને મને આમંત્રણ પત્રિકા ન મોકલી લો, એટલે દુઃખ. અમારી પત્ની ભાગી ગઈ છે પિયરમાં, હજી આવતી જ નથી. રીસામણા મનામણા કેટલાય ચાલે છે, પણ એ પગ ઠેરાવીને જ બેઠી છે. કોર્ટમાં મુકદ્દમો છે. આ બધા સંસારના દુઃખ છે. તમને શું પ્રશ્ન? તમે તો આનાથી બધા અલગારી છો. હા, મને એ જ પ્રશ્ન છે. વ્યાસજી કહે છે દિલ ખોલીને કે હું પણ એ જ સમજુ છું કે મને પકડાતું જ નથી. મારે તો એવા કોઈ મારે સંસારની મોહ માયા નથી જેને લઈને દુઃખ આવે. પણ ખબર નહીં, મારા અંતરમ શૂન્યાવકાશ, ખાલીપો, આમ મજા જ નથી આવતી, બેચેની રહ્યા કરે છે. અને એના માટે તો મેં કેટલા સત્કર્મ કર્યા, સારા કર્મો કર્યા. કે જો વેદ, એ તો અનાદિ વેદ, એના મેં 4 વિભાગ કર્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એટલે કે લોકો એટલે જ મને વેદ વ્યાસ કહે છે. વેદનું વિભાજન કર્યું, આટલું પૃથક્કરણ સરસ કરી આપ્યું. પછી મેં એ પણ વિચાર કર્યો કે આ વેદનું ગહન જ્ઞાન એ બધા લોકો નથી સમજી શકતા. બધાને એનો ભણવાનો અધિકાર પણ નથી. બહુ ગહન વિદ્યા. તો મને એવો વિચાર આવ્યો કે બધા જ માણસોને આવો લાભ મળે તો કેવું સારું. એટલે વેદના જ વિચારોને મેં બધા પુરાણના રૂપમાં લખ્યા. 17 પુરાણ બનાવી દીધા. અને એમાં કથાનકો, દ્રષ્ટાંતો, ચરિત્રો, પ્રસંગો, રૂપકો, અને એટલા સરસ મૂક્યા કે આમ લોકોને તરત જ સેટ થઈ જાય કે હા વાત બરાબર છે. અમે 17 પુરાણ બનાવ્યા નારદજી. એ 17 પુરાણ કયા બનાવ્યા? તો અગ્નિ પુરાણ, નારદ પુરાણ, તમારું પુરાણ બનાવ્યું છે નારદજી. અગ્નિ પુરાણ, નારદ પુરાણ, લિંગ પુરાણ, ગરુડ પુરાણ, પદ્મ પુરાણ, કુર્મ પુરાણ, સ્કંદ પુરાણ, બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, મત્સ્ય પુરાણ, માર્કંડ પુરાણ, અરે ભવિષ્યનું પુરાણ બનાવ્યું. વાયુ પુરાણ, વરાહ પુરાણ, વિષ્ણુ પુરાણ. આ 17 પુરાણો બને. એ દળદાર ગ્રંથો. કોઈમાં 25,000 શ્લોક, 18,000, 35,000, 54,000, 81,000 શ્લોકો. એ બધું વાંચ્યા જ કરો. આવા મેં ગ્રંથો બનાવ્યા છે, તોય મને અજંપો. એટલું જ નહીં, મને એમ વિચાર આવ્યો કે આ વેદાંતના બધા ગહન ઉપનિષદના મંત્રો એને મેં કોમ્પેક્ટ બ્રહ્મસૂત્ર બનાવ્યા, 527. બધાને આમ શોર્ટ અને સ્વીટ. આ ફોર્મ્યુલા બધી ઇક્વેશનમાં બધું સમજી જાય ટૂંકમાં. અને એટલું નહીં, મહાભારત આખો ગ્રંથ બનાવ્યો 1,00,000 શ્લોકોનો. અને તોય ખબર નહીં મારા અંતરમાં કેમ આમ અજંપો રહ્યા કરે છે. તો નારદજીએ તરત જ પ્રશ્ન પૂછ્યો કે તમે કૃષ્ણ ભગવાનનું એક ચરિત્ર બનાવ્યું? કૃષ્ણ ભગવાન અત્યારે વિચરણ કરે છે આ દ્વારકા અને ગોકુળ મથુરામાં, બધે લીલાઓ કરી. તમે એનું કોઈ પુરાણ બનાવ્યું? કે ના, કૃષ્ણનું કે બનાવ્યું જ નથી. અમુક વાતો લખી મહાભારતમાં, પણ આમ સેન્ટર પોઈન્ટ કૃષ્ણ હોય એવો એક ગ્રંથ કે બસ આ જ તમારી ઉદાસીનું મૂળ છે. તમે કૃષ્ણ ભગવાનના ચરિત્ર બનાવો, અને કૃષ્ણ ભગવાનના ચરિત્ર એવા લખો, તમારી અશાંતિ દૂર કરવાનો એક જ ઉપાય છે. અને પછી નારદજીના વચને વ્યાસજીએ 18મું પુરાણ બનાવ્યું, એ જ શ્રીમદ ભાગવત પુરાણ. અને વ્યાસજી પોતે જ લખ્યું પાછું. આ ભાગવતની શરૂઆતમાં જ
પહેલો સ્કંધ 4થો અધ્યાય, કે નારદજી મને મળ્યા અને આપણે ન્યાલ થઈ ગયા. મારી અશાંતિ દૂર કરી દીધી, એના મૂળમાં આ નારદજી છે. જો આ 4 પ્રસંગો તમે ટૂંકમાં સાંભળ્યા, નારદજીના 4 ચરિત્રો છે. પહેલો જોડવાળો હતો વાલ્યો, બીજો હતો ઇન્દ્ર, ત્રીજો હતો યુધિષ્ઠિર અને ચોથો હતા વ્યાસજી. હવે આ 4 વ્યક્તિને નારદજીએ ઉપાય બતાવ્યો છે, એમ ભગવાનનો જ ઉપાય બતાવ્યો છે, પણ જુદી જુદી વાત કરી. આ જુદી જુદી વાત ન કરાય. આ પ્રશ્ન છે તમારા માટે. વાલ્યાને કહે છે તું રામ 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 કર. પેલા ઇન્દ્રને કહે છે કે તું વામનના પગ પકડી લે, વામન વામન કર. અને યુધિષ્ઠિરને કહે છે તું કૃષ્ણ ભગવાનને જાણી લે. વ્યાસને પણ કહે છે કે તું કૃષ્ણ ભગવાનની ભક્તિ કર, ના ચરિત્રો લખો. તો આવું જુદું જુદું ના બતાવાય. સાધુ હોય બધા જુદું જુદું ના બોલે. આવું દ્વિમુખી વ્યક્તિત્વ ન હોય. જો મને અત્યારે કોઈ પૂછે કે કયો મંત્ર તમારે જપવો જોઈએ, કયા ભગવાનને ઓળખાણ કરવી જોઈએ, તો હું કહું સ્વામિનારાયણ. હું સારંગપુરમાં સ્વામિનારાયણ કહું, જુનાગઢમાં સ્વામિનારાયણ કહું, ગોંડલમાં સ્વામિનારાયણ કહું, વડોદરા, અમદાવાદ, સુરત, મુંબઈ, બેંગ્લોર, કલકત્તા, સિકંદરાબાદ કે બહાર જાઓ, લંડન, જોહાનિસબર્ગ, ન્યુયોર્ક, શિકાગો, લોસ એન્જલસ, હ્યુસ્ટન, એટલાન્ટા, જ્યાં જાઓ એક જ વાત કરવાની. આપણે આવી જુદી જુદી ના કરાય. તો નારદજીએ આ બધાને જુદા જુદા કેમ આપ્યા? ચાલો આ તમને જ પ્રશ્ન. નારદજીએ બધાને જુદા જુદા સ્વરૂપની કેમ વાતો કરી? હા, કોણ બોલે છે? ના, એક જણ બોલો. આ ઊભા થઈને બોલો. બરાબર, બહુ સરસ. જો મોટા ઋષિ મુનિ ન પકડાય એ જવાબ એક સોરઠી ભગત જવાબ આપે છે. બોલો, તમારા મનમાં એ જ હતું, એમણે વ્યક્ત કર્યું. જુદા જુદા નથી બતાવ્યા. જે સમયે જે ભગવાન પ્રગટ હતા, વાલિયા વખતે રામચંદ્રજી હતા, એટલે એને કહે છે તું રામચંદ્રની ભક્તિ કર. ઇન્દ્ર વખતે વામનજી હતા. યુધિષ્ઠિર અને વ્યાસ વખતે શ્રી કૃષ્ણ પરમાત્મા હતા. તો એ ભગવાનને ઓળખવાની વાત કરી છે. કોઈ બીજો જુદો જુદો માલ નથી આપ્યો. આ મુદ્દો છે. હવે તમે કોઈ પણ શાસ્ત્ર વાંચો, આ એક દ્રષ્ટિ રાખવી. જો ગીતા વાંચે કોઈ, તો ગીતાની અંદર કૃષ્ણ ભગવાન અર્જુનને કુરુક્ષેત્રની ભૂમિ ઉપર 700 શ્લોકોનો ઉપદેશ આપ્યો છે, જે વ્યાસજીએ જ લખ્યો છે. આ બધા સર્વમાન્ય વાતો છે. આ સિદ્ધાંત વાતો છે. આ સિદ્ધાંત હોય એ એમ જ હોય, એમાં કોઈ ફેરફાર ન થાય. એને જ સિદ્ધાંત કહેવાય. સિદ્ધાંત જો આપણે ગણિતની રીતે સમજીએ, ગણિતનો સિદ્ધાંત છે, એક દાખલો લઈએ કે 2 + 2 = 4. આ ગણિતનો એક સિદ્ધાંત છે. તેમાં તમે કોઈ પણ રીતે કરો ક્યારેય ફેરફાર થાય નહીં. આ સરવાળો કોઈ બાળક કરે જેને ગણિત આવડતું હોય, કે કોઈ કિશોર કરે, કોઈ યુવાન કરે, કે કોઈ તમારા જેવા પીઢ વડીલ કરે, તો એ બધાનો સરવાળો એક જ આવશે જવાબ. 2 + 2 = 4. કારણ કે આ સિદ્ધાંત એ વ્યક્તિ નિરપેક્ષ છે. એને વ્યક્તિની જરૂર નથી. એ કોઈ બાઈ કરે કે નાની છોકરી કરે કે છોકરો કરે, જવાબ 4 જ આવે. આ સિદ્ધાંત હોય એને દેશ પણ બાદ કરી શકે નહીં. દેશ એટલે જુનાગઢમાં સરવાળો કરો તોય 4 થાય. કોઈ રાજકોટ જઈને કરે તોય 4 થાય. કોઈ પોરબંદર જઈને કરે તોય 4 થાય. ગુજરાતમાં નહીં, તમે ગમે ત્યાં જાઓ, જવાબ 4 જ આવે. એ બદલાય નહીં. એટલે કે સિદ્ધાંત એ દેશાતીત છે, દેશથી પર છે. એને કોઈ બાદ ના કરી શકે. આ સિદ્ધાંત એને કાળની પણ કોઈ સીમાડા નડતા નથી. તમે ગયા અઠવાડિયે કરો ને તો 4 જ થતા હતા, આજે 4 જ થાય. અને આવતીકાલે કરશો કે આવતા મહિને કરશો, માર્ચ એન્ડિંગ વખતે કરશો તો 4 જ થવાના છે. આ સિદ્ધાંતને કોઈ કાળના સીમાડા બાંધી શકતા નથી. આ સિદ્ધાંત એવો હોય એને કોઈ ભાષાના પણ બંધન નથી. તમે ગુજરાતીમાં કરો તોય 4 થાય,
કોઈ હિન્દીમાં કરે, બોલે શબ્દો જુદા બોલે, પણ આ તારણ તો આ જ હોય, દો ઓર દો ચાર ही होते हैं. કોઈ ઇંગ્લિશમાં કરે, 2 + 2 = 4. આ વાત તો આટલી જ રહે. એટલે મૂળ કહેવાનો ભાવ એ છે કે સિદ્ધાંત એને કોઈ વ્યક્તિની તમા નથી, કોઈ ભાષાની નહીં, કોઈ દેશની નહીં, કોઈ કાળની નહીં. એવું આ સનાતન સિદ્ધાંત છે કે પ્રગટ ભગવાન મળે ત્યારે જીવનો મોક્ષ થાય છે. આ સ્વામિનારાયણ ભગવાનનું વાક્ય આમ આકાશમાં આ અમર વાક્ય આ સતત આપણને સંભળાઈ રહ્યું છે કે આ પ્રત્યક્ષ સ્વરૂપમાં પ્રતીતિ આવે તો તમારા સર્વે સંકલ્પ સિદ્ધ થાય છે. અને આ વાત ઉપનિષદમાં લખી છે, જે સ્વામિનારાયણ ભગવાને ગઢડા અંત્યના બીજા વચનામૃતમાં પણ લખી. શ્વેતાશ્વતર ઉપનિષદ એમાં મંત્ર આપ્યો, યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરૌ તસ્યેતે કથિતા હ્યર્થા પ્રકાશંતે મહાત્મનઃ. એમાં આ વાત સમજાવી કે જેવું આપણને પરોક્ષ સ્વરૂપમાં આપણને પ્રતીતિ છે, હે ભગવાન, આપણે તરત હાથ જોડીએ, મૂર્તિ આગળ જઈએ, ત્યાં પણ ભગવાનને પ્રાર્થના કરીએ, તેવા દર્શન આપણે કરીએ એટલે સાક્ષાત શ્રીજી મહારાજ આવા આપણને દર્શન આપે છે. પણ એવો આપણને ભાવ આ પ્રગટ સ્વરૂપ આવા ગુણાતીત સંત મહંત સ્વામી મહારાજમાં છે. એટલે મહંત સ્વામી આપણને આજ્ઞા કરી કે આપણને પ્રાપ્તિ તો થઈ છે, હવે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ. જો પ્રતીતિ આવવી જોઈએ, એટલે કે આવું સમજણ જ કરવાની છે, બીજું કંઈ તમારે સાધના જ બીજી કરવાની નથી. અને આવી સાધના કરો એટલું જ બોલવાનું છે કે પ્રગટ પુરુષોત્તમે કરુણાએ કરીને પોતાનું સ્વરૂપ મને ઓળખાવ્યું છે. બ્રહ્માનંદ સ્વામી તમારા માટે પણ આ જ જવાબ છે. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, અંતરમાં આમ અંધકાર, ઇન્દ્રિયો અંતઃકરણ આમ મૂંઝવણ, ગ્લાની અને આમ અપૂર્ણતા મનાય છે, શું કરવું? તો શ્રીજી મહારાજે આ વાત પહેલી કરી છે, ગઢડા પ્રથમનું 24મું વચનામૃત. એટલે આપણે આટલું જ કરવાનું છે કે મને આ પ્રગટ સ્વરૂપ મળ્યું છે, મહારે મુનિના ધ્યાનમાં ન આવે એરે સાંભળ્યો મુજને બોલાવે. હું મળ્યો છું, પ્રત્યક્ષ મળ્યો છું, અહીંયા જ બેસીને મને દર્શન આપ્યા છે, મારે માથે હાથ મૂક્યો છે, મને આવા સાક્ષાત ભગવત સ્વરૂપ સંત મળ્યા, હવે મારે બીજું શું જોઈએ? એટલે જે કંઈ આપણા સંકલ્પ હોય, આપણી ઈચ્છા હોય, એ પણ બધી પૂરી કરી શકાય. એક વખત નારદજી ચાલ્યા વિચરણમાં, આવા નગરમાંથી પસાર થયા, આવું મહાનગર, અને ત્યાં એક શેઠ પોતાના બંગલામાં ઊભેલા. એણે જોયું કે ઓહ, નારદજી નીકળ્યા, ધન્ય ઘડી, ધન્ય ભાગ, ઓ નારદ મુનિ આવો આવો. આમ ડાયરેક્ટ ના જતા, અમારા ઘરે પગલાં કરો, આવો મોટો બંગલો છે, સંત પધારે, અમારી ઈચ્છા છે. નારદજી એનો ભાવ જોઈને ગયા, એટલે પૂછ્યું, કઈ બાજુ જાઓ છો મુનિ? નારદજી કે ભગવાનને મળવા જાઉં છું. આપણે તો ઇન્ટરનેશનલ વિઝા છે, યુનિવર્સલ વિઝા, ભગવાનને મળવા જાઉં છું, ભગવાનના લોકમાં. એમ? એને કોઈ ટિકિટની જરૂર નહીં, હો, વિમાનની જરૂર નહીં, સીધી ફ્લાઇટ ઉપડે. કે ભગવાનને મળવા જાઉં છું. એમ? મારે ભગવાનનું જ કામ છે, એક વાત પૂછજો ને. કે બોલો બોલો. કે ભગવાનને મારા વતી પૂછજો, મારે હવે ધીરજ ખૂટી ગઈ છે. કે શું? કે અત્યારે હું 35 વર્ષનો છું, મારા લગ્ન જીવનને 10 વર્ષ વીતી ગયા, પણ મને સંતાન સુખ પ્રાપ્ત થયું જ નથી. એટલે તમે ભગવાનને પૂછજો ને કે મને આ પુત્ર યોગ ક્યારે પ્રાપ્ત થશે, મારા ઘરમાં આ વારસદાર ક્યારે જન્મ લેશે? નારદજી કહો, કઈ વાંધો નહીં, આપણે પૂછશું, તમારો પ્રશ્નનો જવાબ પૂછશું, ભગવાન આગળ જ જાઉં છું, પૂછીને પાછા. નારદ મુનિ ભગવાન પાસે પહોંચ્યા, તો ભગવાન તો ત્યાં બેઠા હતા. એમણે પૂછ્યું કે પધારો, સ્વાગતમ બહુ મહાભાગા, આવો આવો. નારદ મુનિને આવકાર આપ્યો. પછી સમાચાર પૂછ્યા કે શું ચાલે છે બધું, સમાચાર આપો.
દિવ્ય ભાસ્કર ખોલીએ ને, ગુજરાત સમાચાર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ, બધું ખોલીને જોયું કે શું હિલચાલ છે બધે. એમ ભગવાને સમાચાર પૂછ્યા કે નારદજી શું? અરે પ્રભુ, બધું રાબેતા મુજબ, એઝ યુઝ્યુઅલ. તમે એવી કળ ચડાવી છે, એ બધા મંડ્યા છે, ચાલે છે. કે પણ કઈ નવા જૂની, કે નવા જૂનીમાં એવું કહ્યું ને, એટલે યાદ આવ્યું નારદજીને કે હા, કે હું જુનાગઢથી એમ નીકળતો હતો, તો એક શેઠે મને પ્રશ્ન પૂછ્યો છે. બહુ માલદાર છે, મોટો મોટો 7 એકરનો બંગલો છે, અને મોટું ફાર્મ હાઉસ હોય, સ્વિમિંગ પુલ ને બધું બહુ. પણ એણે એક ચિંતા છે કે મારે દીકરો નથી. તો એને પૂછાવ્યું છે કે એને પુત્ર સુખ ક્યારે મળવાનું છે, એટલે એને ખબર પડે, ધીરજ રહે. તો ભગવાને બધો ડેટા બધો તૈયાર જ હતો. આમ કોમ્પ્યુટરમાં બધું ચેક કર્યું, એનો પાસવર્ડ નાખીને. ભગવાન બોલ્યા કે નારદજી, તમે એને કહેજો કે આ જન્મે તમને કોઈ સંતાન પ્રાપ્ત થવાનું નથી, એટલે ખોટી દોડધામ કે ખોટા ખર્ચા કરવાની જરૂર નહીં. દોરા ધાગા અને અડદના દાણા બધું કંઈ જરૂર જ નથી. તમે ગમે એટલા આઘા પાછા થાવ, દીકરો મળવાનો નથી. તમે નિર્વંશ જ રહેવાના છો. અને એ પણ કહી દેજો કે આવતા 7 પેઢી સુધી, 7 જન્મ સુધી તમને આ પુત્રનું સુખ મળવાનું જ નથી. તમે વાંજ્યા જ રહેશો. અરે ભગવાન, આવું મારે કે છે હવે તમારે, તમે પૂછ્યું એટલે મેં કહ્યું. પણ કે આવા સમાચાર મારે આપવાના, તો જે સમાચાર લઈને આવ્યો એને જ આપવાના હોય ને. આમાં તો કઈ બીજું ચાલે એવું જ નથી. નારદજી કે પણ મને પૂછશે કે આવું કેમ આવું મારું આવું ફળ, તો હું શું જવાબ આપું? તો ભગવાન કે હા, એ બરાબર, એ પ્રશ્ન યોગ્ય છે. કે આ શેઠને પૂર્વ જન્મમાં પુત્ર હતો, એને ત્યાં ઓલરેડી હતો જ દીકરો, પણ આ જન્મથી જ આપણે કાર્યક્રમ કેન્સલ કર્યો છે. પણ કે આગલા જન્મમાં હતો દીકરો, તો એ બાળક નાનો હતો, હજી 1 વર્ષનો જ હતો, અને ધૂળમાં રમતો હશે, એટલે એના હાથ પગ થોડા મલિન ખરડાયેલા હતા, અને આ શેઠના ખોળામાં બેસવા માટે આ બાળક જતો હતો. શેઠ ભારે ચોખલ્યો પાછો, આમ ઉજળા સફેદ હંસ જેવા કપડાં પહેરેલા. છોકરો આવ્યો, એનું નાક કઈ સાફ નહોતું, કારણ કે લબડતું હતું બધું, મોઢામાંથી પણ લાળ પડતી હતી, અને હાથ પગ ધૂળવાળા. અને આવો ગંદો છોકરો આવ્યો એટલે આ શેઠે આમ ધક્કો, જા આગો જા ગોબરો. બસ એ વખતે ધક્કો માર્યો ને, એટલે કે બાળકનું દિલ દુભાણું. બાળકનું દિલ નહીં, એમાં રહેલો હું જ દુભાણો. ભગવાન રહ્યા છે. એટલે મેં જ નક્કી કર્યું કે આવો બહુ વધારે એલર્જી વાળો છે, અને ત્યાં તો જવાય જ નહીં. ત્યારથી આપણે પ્રોગ્રામ કેન્સલ કર્યો છે. એટલે કહેજો એને ત્યાં દીકરો નહીં, અને 7 જન્મ સુધી નહીં, એટલે ખોટી આશા ન રાખે. નારદજી આવ્યા ફરી ભગવાન આગળથી આ બધું સાંભળીને, પાછા જુનાગઢ આવ્યા. પેલા શેઠ તો રાહ જોતા હતા કે આવે મુનિ ક્યારે. તો આ શું બધું? નારદજી આવો આવો, શું જવાબ લાવ્યા? નારદજી કે રહેવા દો ને માંડી વાળો. પણ શું, પણ કહો તો ખરા. કે રહેવા દો ને, નહીં ફાવે, એમ તમને નહીં મજા આવે. પણ જે કહો તો ખરા, ભગવાને શું કહ્યું મને ખબર પડે, મારા પત્નીને ખબર પડે કે ભગવાને એવું કહ્યું છે કે તમારે ત્યાં દીકરો છે જ નહીં, એટલે આવવાનો જ નથી. આ જન્મે તો નહીં, નેક્સ્ટ 7 જન્મ સુધી નહીં. એટલે તમારે એવી લાલચ રાખવાની નહીં. બીજાના છોકરા હોય ને જોઈને તમારે રાજી રહેવાનું, બસ આટલું જ. બીજાના સુખમાં આપણું સુખ. ઇન ધ જોય ઓફ અધર્સ લાઈઝ અવર ઓન. બસ રાજી રહો. ભગવાનની ઈચ્છા, હવે બીજું શું થાય? ભગવાનની ઈચ્છા આગળ આપણું કાંઈ ચાલતું નથી. એટલે શેઠે મન મનાવી લીધું, અને આટલી બધી જાહો જલાલી, આટલી સમૃદ્ધિ, હવે કોણ? તો આ શેઠ બુદ્ધિશાળી, એણે વિચાર કર્યો કે આ બધી માલ મિલકત છોડીને જવું, તો આપણે છૂટે હાથ વાપરીએ. આ ઉત્તરાયણ આવે છે તો આપણે કાર્ડ ભરી દઈએ, બધું આખું ફૂલ, શુદ્ધ ઘી, બાસમતી ચોખા, મગ, ઘઉંનો લોટ, બધું ભરી દેવાનું. દાન આપીએ, ગૌશાળામાં દાન, બધા જરૂરિયાતમંદ હોય બાળકો, એને બધું આપે. કોઈ અતિથિઓ આવ્યા હોય, બ્રાહ્મણો, સાધુ સંતો, એને જમાડે. છૂટે હાથ, કારણ કે એને મનમાં હતું હાથે સો સાથે, એ જ સાથે આવવાનું છે.
એટલે આવી રીતે કરતો હતો, એટલે બહુ સારું કામ કર્યું. એમાં પાછા એક સંત આવ્યા, આવા મહાન સંત. એ સંત આવ્યા, આ નગરમાં જ આવ્યા, અને એને જમવાનું હતું. એટલે કોઈને પૂછ્યું કે અહીંયા જમવાનો કઈ પ્રબંધ છે, કઈ વ્યવસ્થા થશે? તો ગામ લોકોને ખબર કે હા, બોલો શેઠ તો બધાને જમાડે જ છે, જાઓ પહોંચી જ જાઓ, ત્યાં વ્યવસ્થા બધી સરસ છે. એવા સંત આવ્યા, આવા મહાન સંત. આ શેઠને ત્યાં કે શેઠ, અમારે જમવાનું બાકી છે, ગઈકાલ ઉપવાસ હતો, સવારે કંઈ લીધું નથી, પારણા કરવા છે, કે આવો આવો પધારો. એટલે શેઠાણી બહુ રાજી થયા. એણે તરત ગરમ ગરમ રસોઈ અને આ સંતને બેસાડ્યા જમવા. સંત તો બધું આવ્યું, ભગવાનને ધરાવીને એ જમ્યા. એ તો બહુ થોડુંક જ જમ્યા, કારણ કે પારણામાં બહુ વધારે ફાવે નહીં, અને મિતાહારી હતા. થોડુંક જમી લીધું, પછી ચડું કરી હાથ લૂછ્યા, અને શેઠને કે શેઠ આવો, તમે આવો અને તમારા દીકરાએ આવો, બે આવો, આપણે આશીર્વાદ આપીએ. પેલા શેઠ આવ્યા, પણ એના આંખમાં આંસુ. પેલા સંતે પૂછ્યું કે કેમ આમ શેઠ ઢીલા પડી ગયા? કે તમે એવું બોલ્યા ને કે તમે અને દીકરો બે આવો. દીકરો જ ક્યાં છે? દીકરો જ નથી, અને 7 જન્મ સુધીમાં દીકરો નથી થવાનો, ભગવાને મને કેવડાવ્યું છે, આ સમાચાર પાકા છે. એટલે તમે કીધું દીકરાને લઈને આવો, ક્યાંથી લાવું? આ સંત એટલા દયાળુ, એમણે થયું કે એમ, આવો આવો, તમને આશીર્વાદ આપીએ. તમારે ત્યાં એક નહીં, 2 મુક્ત રાજ પધારશે, આવો લો આશીર્વાદ. એ આશીર્વાદ આપ્યા. જો આ સંતને જમાડ્યાનું ફળ. સંત જતા રહ્યા, આશીર્વાદ આપીને પછી ક્યાં જતા રહ્યા એને ખબર નથી. અને બીજે જ વર્ષે આ ટ્વિન્સ એક સાથે 2 બાળકો જન્મ્યા. આ શેઠને ત્યાં પારણું બંધાયું, અને દિવસ ને રાત આ તો બાળકો મોટા થતા ગયા. 6 વર્ષ વીતી ગયા, મોટા થઈ ગયા છોકરાઓ હવે. અને ત્યાં એ રમતા હતા આંગણામાં, તો નારદ મુનિ, વિચરણનો બીજો રાઉન્ડ, નારદ મુનિ નીકળ્યા પાછા. તો નારદ મુનિ નીકળ્યા જુનાગઢમાં. એને થયું કે આપણે પેલા શેઠને મળતા જઈએ. જૂનો કોન્ટેક્ટ છે ને, બધું તાજું રાખવું, સદભાવીનો સંપર્ક કરવો જોઈએ, એમ ભૂલાઈ જાય બધું. મળતા જઈએ. એ મળવા માટે ગયા. તો આમ જોયું ને તો આંગણામાં 2 છોકરા રમતા હતા. તો નારદજીના મનમાં તો ફિક્સ જ હતું, શું કે આને તો દીકરા હોય નહીં, આ કોઈ મહેમાન આવ્યા હશે, અથવા બાજુવાળાના મંગલો મોટો એટલે રમવા આવ્યા હશે. એટલે એને ધારણા કરી લીધી. અને પછી અંદર ગયા તો શેઠ આવ્યા. પહેલો જ પ્રશ્ન કે શેઠ આ છોકરાઓ? કે સ્વામીજી મારા. એટલે નારદજીને ઓલું જૂનું ગણિત યાદ કર્યું કે ભગવાને મને એવું કહ્યું હતું કે આને આ દીકરા જ નથી, 7 જન્મ સુધી નથી, અને પછી ભગવાને આપ્યા ખરા હો પાછા. એટલે કે ભગવાને મને ભૂંડો દેખાડ્યો, એમ ખોટા સમાચાર મારા દ્વારા કેવડાવ્યા. એટલે હું તો એને આમ કેવો નકામો લાગુ. એટલે આ બધું મુલાકાત ટૂંકાવીને સીધા જ ભગવાન આગળ ઝઘડવા માટે. તમે આવા છો ને તમે ખોટા બોલા છો, તમે મને જ ભૂંડો બતાડો છો, પોતે હારા થઈ આવ્યા, અને દીકરો આપ્યો ને 2 આપ્યા, મને તો ના પાડતા હતા. આવું બધું સંભળાવવા માટે ઉપડ્યા. એટલે ભગવાન તો ધામમાં બેઠા બેઠા જાણે, અંતર્યામી, સર્વજ્ઞ, કે આ વાવાઝોડું આવે છે 25ની સ્પીડમાં, ફૂલ વાવાઝોડું, ઝઘડવા માટે. એટલે જેવા આવ્યા ભગવાન પાસે નારદજી, તો ભગવાન આમ સિંહાસનમાં આમ પગ ખેંચે, આમ હાથ ઊંચા કરે, મોઢું બગાડ્યું, અને આમ પેટ ઉપર હાથ ફેરવે. એટલે નારદજી આવ્યા હતા ઝઘડો કરવા, પણ આ બીમાર ભગવાનને જોઈને ઢીલા પડી ગયા. બીમાર હોય એના ઝઘડાય નહીં ને, એટલે તરત જ મૂડ બદલાઈ ગયો. એ કે પ્રભુ શું થયું? શું થયું? અરે બહુ પેટમાં એટલું અસહ્ય પીડા, સહન થાય એવું નથી. પણ શું થયું? તો અરે પેટમાં દુખે છે, તમને કહું તો શું, એવી ચૂંક આવે છે. પણ કે દવા કરીએ, સારવાર કરીએ. કે આની કોઈ દવા જ નથી, આ દવાથી ન મટે. અરે ગમે તેવો રોગ હોય એની ઔષધ હોય જ. તમે બોલો, તમે દુઃખી થાવ અમને ન ગમે, તમે આમ રાજી રહો, તમે આમ સુખી હો, આનંદથી બેઠા હો, અમારાથી દુઃખ સહન ન થતું. બોલો શું કરું? કહો દવા લઈ આવો. કે નારદજી એક જ દવા છે. જો ના પાડતા આવી કે નહીં, દવા હોય જ દવા.
શું દવા? એ કે કોઈ સંત પોતાનું કાળજું મને આપે, હૃદય, આ હૃદય કાઢીને આપે, હૈયું, એને હું અગ્નિમાં શેકું, પછી એ ભસ્મ થઈ જાય, એ ભસ્મ લઉં ને તો આ પીડા મટે. એમ? ઓહો, કેટલાય ભારતમાં તો સંતોના ઢગલા છે. તમે જ્યાં જાઓ તો બધો અખાડા છે, બધા જુદા જુદા, અને મહાત્માનો તો કોઈ પાર નથી. એમ બોલો ને, લઈ આવું હમણાં જ. એ ભગવાનના લોકમાંથી નીકળ્યા અને પેલા સંત મળી ગયા, જેને જમાડ્યા હતા ને, આશીર્વાદ આપ્યા હતા, એ જ સંત. એટલે નારદજી કે ચાલો આ સાધુ મળી ગયા, ભોળા ભોળા દેખાય અને ભગવાનનું ભજન કરે. એણે હવે નારદજીને કહ્યું કે આનું હૈયું આપણે, કે તમારું કાળજું આપશો? ભગવાનને આવી તકલીફ. પેલા સંત કે લઈ જાઓ. ભગવાન જો મારા કાળજાથી તાજા માજા થતા હોય તો એના માટે પ્રાણ ન્યોછાવર, આ પ્રાણ કુરબાન છે, આ ભગવાન માટે જ મારું જીવન છે, લઈ જાઓ. નારદે વિચાર કર્યો કે આપણે એમ કાપીએ ડાબી બાજુ, અને હૃદય આપણને કાપતા ફાવે નહીં, ઓપરેશન સર્જન જોઈએ, અને કદાચ કાપીને લઈ જાઓ તો રસ્તામાં આમ લપસી જાય, ચીકણું થઈ જાય. એટલે કરતાં મહાત્માને જ ઉપાડી જઈએ ભેગા, અને ત્યાં જ ભગવાનની હાજરીમાં ફ્રેશ કાઢીને આમ બધું આપશું, અને ત્યાં જ ગરમ ગરમ ભસ્મ કરીને આપી દેવાનું, એટલે ભગવાન સાજા થઈ જાય. હવે આવ્યા તો એકલા નારદજી, ગયા પેલા સંતની સાથે પહોંચ્યા. નારદજી જોયું તો ભગવાન તો એકદમ સ્વસ્થ થઈને બેઠેલા, કોઈ પ્રશ્ન જ નહીં. અરે ભગવાન, તમારી દવા લઈને આવ્યો, તમે સાજા થઈ ગયા? કે શું વાત કરો, મને કઈ પ્રશ્ન જ નથી. અરે પેટમાં દુખતું ને ચૂંક આવે છે ને આમ તેમ બધું બોલતા હતા ને, એ કે હું ક્યાં બોલ્યો છું? અરે થોડી વાર પહેલા યાદ કરો, કેમ ભૂલી ગયા બીમારીમાં બધું? આ સ્મૃતિ લોસ શું થયું? કે ના ના, કે તમે બોલ્યા કે કોઈ સાધુ એ હૈયું આપે અને ભસ્મ બનાવું, એ તો નાટક હતું, એ તો મેં નાટક કર્યું હતું. એમ તમે આવા નાટકના ખેલ કરો છો? હા કરીએ જ ને, તમને જવાબ આપવા માટે કર્યો છે ખેલ. કે શું? કે તમે ઝઘડવા આવ્યા હતા ને, હું બધું જાણી ગયો હતો. તમે મને પેલા શેઠની ફરિયાદ કરવા આવ્યા હતા કે મને દીકરાની ના પાડીને 2 દીકરા કેમ આપ્યા. મેં નથી આપ્યા નારદજી, આ સાધુએ જ આપ્યા છે. મારા પ્રોગ્રામ પ્રમાણે તો અત્યારે કોમ્પ્યુટરમાં ડેટા ચેક કરો તો એ જ છે. પણ નારદજી એટલો જ જવાબ આપવો છે, જે કાળજું દે એ દીકરાય દે. હો, એટલું યાદ રાખવું. આટલું બોલતા તો ભગવાન ઢીલા પડી ગયા, એની આંખમાં આંસુ આવી ગયા. કાળજું દે, એણે દીકરા આપ્યા છે, એટલે મને ન કહો. મારા વચનને ઉપરવટ થઈને આણે પ્રારબ્ધ પલટી નાખ્યું, એ આ સાધુ છે, નથી સામાન્ય સાધુ. અને બીજું નારદજી, તમે એ વાત કરો, મેં વાત કરી હતી કે કોઈ સાધુ મને કાળજું આપે તો હું સાજો થાવ, ત્યારે તમે શું બોલ્યા હતા? કે હા ઘણા સાધુ છે, હું એકને પકડી. તમારે એવું ના કે હું જ સાધુ છું, લો મારું કાળજું. તમે શોધવા નીકળ્યા, તમારાથી ન થાય, આનાથી થાય. એ આ સંત છે, મહંત સ્વામી મહારાજ, અને એના સંતો છે આ બધા. એટલે તમારે કંઈ પણ સંકલ્પ પૂરો કરવો હોય ને તો એ સંતો આગળ આવવું. આ સંત ભગવાનના વચન તમારા પ્રારબ્ધ પલટી નાખે એવા યુગ વિભૂતિ સંતો છે, આવા પવિત્ર સંતો છે. અને તમને તો 15 સંતો અહીંયા અખંડ ભેટ આપ્યા છે. તો આનાથી વિશેષ વાત શું હોય? તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમે આ પ્રગટ સ્વરૂપ આવી રીતે આવા ગુણાતીત સંત દ્વારા વિચરી રહ્યા છો, તો અમને દર્શન આપો છો, બહુ કૃપા કરી છે. પણ અમારા મનોરથ પણ પૂરા કરજો. અમારા જે કંઈ આવા સંકલ્પ હોય આ સંતો દ્વારા સંકલ્પ પૂરા કરે છે. તો આપણે એમના ચરણોમાં પ્રાર્થના કરીએ, આ પ્રત્યક્ષ સ્વરૂપની આપણને પ્રતીતિ આવે અને એમના ચરણોમાં આપણું જીવન સમર્પિત થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.